હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એવી ડીવાયએસઓની એક્ઝામ આવી ગઈ છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં ડાઉટ છે કે શું સર આ એક્ઝામ 16 ઓક્ટોબરે જ લેવાશે? તો હા, 100% ચાન્સ છે કે 16 ઓક્ટોબરે જ લેવાઈ જાય. એટલા માટે તમારી તૈયારી આ તારીખને અનુલક્ષીને જ કરજો, આ તારીખને અનુલક્ષીને જ સ્ટ્રેટેજી બનાવજો. હવે એક સિમ્પલ વસ્તુ છે કે અમુક લોકો જ્યારે આ ટાઈપની નોટિફિકેશન આવતા હોય ને ત્યારે ગભરાઈ જતા હોય છે. તો તમારે કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂરિયાત નથી. પ્રોપર આજે જે પ્રમાણે સ્ટ્રેટેજી આપું એ પ્રમાણે તૈયારી કરજો, 100% તમને સક્સેસ મળી જશે. હવે તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી? તો પહેલું જ હાર્ડ કોપીમાં સિલેબસ ડાઉનલોડ કરી નાખો. એનાથી તમને પ્રોપર આઈડિયા આવે કે ભાઈ અમારા સિલેબસ શું છે, એ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. તો તમે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર પહેલો ટૉપિક છે સિંધુ ખીણની સભ્યતા, એની લાક્ષણિકતા, સ્તર, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ. એટલે ટૂંકમાં 3 ટૉપિક એક જ ફર્સ્ટ નંબરના ટૉપિકમાં જ આપી દીધેલા છે. તો આના માટે તમે તમિલનાડુ એન્શિયન્ટ હિસ્ટ્રીની બુક કરી શકો છો. તમિલનાડુ એન્શિયન્ટ હિસ્ટ્રીની બુક કરી શકો છો, જેમની ઇંગ્લિશ બહુ સારું હોય. અમુક પાછા કહેશે સાહેબ મારું ઇંગ્લિશ સારું નથી તો હું શું કરું? તો એના માટે તમે યુવા ઉપનિષદની એન્શિયન્ટ હિસ્ટ્રીની બુક પણ વાંચી શકો છો, અથવા એનસીઈઆરટી પણ વાંચી શકો છો. તો આ 3માંથી તમે ગમે તે સોર્સ રિફર કરી શકો છો. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે આ ટૉપિક કમ્પ્લીટ કવર થઈ ગયા બાદ પ્રીવિયસ યરના પેપર હોય, આ ટૉપિકમાંથી જે પણ પ્રશ્ન પૂછાયા હોય એક વખત સોલ્વ કરી દેવાના. હજી પણ અમુકના લોકોને એવું લાગતું હોય છે કે જીપીએસસીની અંદર રિપીટ નથી થતા, પરંતુ મિનિમમ 25 થી 30% જેટલું જે ક્વેશ્ચન હોય છે ઓલરેડી દરેક એક્ઝામની અંદર રિપીટ જ થતા હોય છે. એટલા માટે પ્રીવિયસ યરના પેપર તો કરવા જ. પ્રીવિયસ યરના પેપર કરશો ને તો તમને આઈડિયા આવશે કે જીપીએસસી કયા પેટર્નમાં અને કયા ટૉપિક ઉપર મેક્સિમમ એફર્ટ આપી રહી છે, મેક્સિમમ ફોકસ કરી રહી છે. હવે સેકન્ડ ટૉપિક છે મૌર્ય ગુપ્ત સામ્રાજ્ય, ચોલ અને પલ્લવ વંશ. તો આ પણ તમને તમિલનાડુ એન્શિયન્ટ હિસ્ટ્રીમાંથી મળી જશે. ત્યારબાદ ગુજરાતના મહત્ત્વના રાજવંશ વિશે આપેલું છે. હવે આ ટૉપિક એ લોકો જે ગુજરાતની પ્રાચીન ઇતિહાસની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક આપેલી છે એમાંથી બેઠા પ્રશ્ન પૂછાતા હોય છે. તો તમારે બીજું કંઈ જ વાંચવાની જરૂરિયાત નથી. માત્ર ને માત્ર આ ટૉપિક માટે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક વાંચો, ઓલમોસ્ટ કવર થઈ જશે. ચોથો ટૉપિક છે ભારતમાં યુરોપિયનનું આગમન. તો આ ટૉપિક માટે તમે સ્પેક્ટ્રમ બુક ફોલો કરી શકો છો. તો ભારતમાં યુરોપિયનનું આગમન ટૉપિક માટે તમે સ્પેક્ટ્રમ બુકથી કવર કરજો, કવર થઈ જશે. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારો, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીનો ફાળો પ્લસ ભૂમિકા. તો આ દરેકે દરેક ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે, એ સ્પેક્ટ્રમ બુકની અંદર ઓલરેડી અવેલેબલ છે. આ સિવાય કોઈને એવું થાય છે કે સાહેબ જાતે વાંચવાનો કંટાળો આવે છે, તો આત્મનિર્માણ સંસ્થામાં મારા દ્વારા જ એક કોર્સ લોન્ચ કરવામાં આવ્યું છે. જીપીએસસી પ્લસ ડીવાયએસઓ લાઈવ બેચ લોન્ચ કરવામાં આવેલી છે. તો જે મિત્રો એ સંસ્થા સાથે જોડાવવું હોય ને એવું લાગે છે કે ના ખરેખર મારે જોડાવાની જરૂરિયાત છે, પ્રોપર રીતે મારા ટૉપિક વાઇઝ માર્ગદર્શન જોઈએ છે, ટૉપિક વાઇઝ કન્ટેન્ટ જોઈએ છે, તો એકદમ ડિટેલ્સની અંદર દરેકે દરેક લેક્ચર લીધા છે. તમે એક વખત, આપણે એમ નથી કહેતા કે જે સંસ્થાની અંદર ઓલરેડી જોડાયેલા છે એક વખત રિવ્યૂ માગી લેવાના. પ્લસ કદાચ એવું હોય તો તમારા ફ્રેન્ડે જેમની આત્મનિર્માણ સંસ્થાની લાઈવ બેચની એપ્લિકેશન લીધી હોય, એના હિસ્ટ્રી હોય, તેના હિસ્ટ્રીના લેક્ચર જોઈ લેવાના. ત્યારબાદ ગુજરાતની દરેકે દરેક એકેડમી છે એના પણ લેક્ચર જોવાના. જો તમને એવું લાગે કે ભાઈ આ સરની અંદર એવી કોઈ કેપેસિટી છે કે ભાઈ અમને પાસ કરાવી શકે, અથવા યસ સરે પોતે આટલી બધી એક્ઝામ પ્રિલિમિનરી પાસ કરી કઈ યુપીએસસી સુધી પહોંચ્યા ને એ રીતે કઈ જે અચીવમેન્ટ કરી છે, તમને મારા પર વિશ્વાસ હોય તો ભાઈ એ વસ્તુ કરી શકો છો. નહીં તો તમારી જાતે પણ મહેનત કરશો તો પણ પાસ થશો. જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કરજો, એ પ્રમાણે બુક સોર્સ પણ કરજો, બેનિફિટ થશે. પ્લસ રેગ્યુલર જોઈ તૈયારી કરવી હોય રીડિંગ ટાઈમ ટેબલ પ્રમાણે તો આત્મનિર્માણ સંસ્થા સાથે તમે જોડાઈ શકો છો. ઓકે, એની ફીસ નીચે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર વોટ્સઅપમાં મારો નંબર લખી દેજો કે 9537919181, પ્લસ અનિરુદ્ધ સરનો પણ નંબર લખી દેજો 7874
777705। આ નંબર ઉપર કંઈ પણ ડિટેલ્સ જોઈતી હોય, કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમને મળી જશે. ટૂંકમાં કહેવાનું મતલબ એટલું, આવ્યા પછી તમને 100% બેનિફિટ થશે એની ગેરંટી છે. ઓકે, હવે એ વાતના મુખ્ય સાઈડમાં હવે આગળ જોઈએ કે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ અને ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાઓની ફાળો અને ભૂમિકા. એટલે ટૂંકમાં આપણા જે સ્વાતંત્ર્ય સેનાની વિશે છે એના વિશે પ્રોપર ઇન્ફોર્મેશન આપણે જોઈએ છે. તો ભારત માટે તમને ઓલરેડી સ્પેક્ટ્રમમાંથી મળી જશે અને ગુજરાત માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકમાંથી તમને આ દરેકે દરેક ઇન્ફોર્મેશન મળી જશે. સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકાના પ્રદાન. એટલે સિમ્પલ વસ્તુ છે કે આ લોકોએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા ઉપર મેક્સિમમ ફોકસ કર્યું છે. જ્યારે મહાત્મા ગાંધી વિશે હોય તો મહાત્મા ગાંધી વિશેનું પ્રોપર કન્ટેન્ટ છે આત્મનિર્માણ સંસ્થાની એક પ્રોપર PDF જ છે કે જેમાં મહાત્મા ગાંધીના મિનિમમ 300થી 400 જેવા ક્વેશ્ચન અવેલેબલ હોય છે. તે તમે કરી દેજો, મોર દેન ઇનફ રહેશે. પ્લસ ગાંધીજીના જીવન ચરિત્ર વિશે ઘણા બધા ડેટા હું ઓલરેડી દરેક વખત લેક્ચરમાં કવર કરાવું છું, એટલા કરી દેજો, મોર દેન ઇનફ થઈ જશે. પ્લસ સરદાર પટેલની ભૂમિકા, તો સરદાર પટેલની ભૂમિકા આવે એટલે એમની જે પણ સત્યાગ્રહની અંદર ભાગ લીધો હતો, બોરસદ હોય તો બારડોલી હોય અથવા કરાચી અધિવેશન હોય અથવા નાગપુરનો ઝંડા સત્યાગ્રહ હોય, દરેકે દરેક વિશે તમને ઇન્ફોર્મેશન પ્રોપર ખ્યાલ હોવી જોઈએ. એના વિશે તમારી જોડે આઈડલ કન્ટેન્ટ હોવું બહુ જરૂરી છે. તેમજ આના માટે એક અલગથી એક બુક કરવી પડશે, દેશી રાજ્યોનું વિલીનીકરણ. દેશી રાજ્યોનું વિલીનીકરણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની અલગથી એક બુક આવે છે. એ તમે બુક કરશો એટલે જે આ 2 ટોપિક છે ને, 6 અને 7મા નંબરનો ટોપિક, એ કવર થઈ જશે. એ સિવાય મહાગુજરાત આંદોલન અલગથી બહુ બેસ્ટ ટોપિક છે. એનું કદાચ યુટ્યુબમાં મારો વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે. કદાચ ડિટેલ્સમાં ભણવું હોય તે માટે મહાગુજરાત આંદોલન માટે જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની અલગથી બુક જ આપેલી છે આ ટોપિકમાં છે એની, તો તમે એ પણ કરી શકો છો. ને સૌથી હાર્ડમાં આ ટોપિક એટલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યના શાસકોના સુધારાવાદી પગલાઓ. આના રિલેટેડ પણ એક પ્રોપર રીતે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક આવે છે. એમાં દરેકે દરેક કવર થઈ જતા હોય છે. જે સારા સારા રાજવીઓ છે એમની ઇન્ફોર્મેશનની બુક આવતી જ હોય છે. કદાચ કોઈની જોડે અવેલેબલ પણ હશે, ના હોય તો હું કદાચ તમને ફોટો મોકલી દઈશ, તે તમે કરી શકો છો. એ સિવાય કચ્છ, તો એના માટે પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણનું પ્રોપર રાજવીનું કન્ટેન્ટ આપેલું છે. એમાંથી સારી રીતે કરશો તો બેનિફિટ થશે. પરંતુ અત્યાર સુધી એક રૂલ્સ રહ્યો છે કે આમાંથી જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે 70% ક્વેશ્ચન પ્રીવિયસ યરના પેપરમાંથી જ પૂછાતા હોય છે. એટલે પ્રીવિયસ યરના પેપરની અંદર જે રાજા હોય એનું ડાયરેક્ટ વિકીપીડિયામાં સર્ચ મારવાનું. ગુજરાતીમાં કદાચ તમને પૂછાયું છે કે રણજીતસિંહ વિશે કોઈ પ્રશ્ન પૂછાયો છે તો ભાઈ રણજીતસિંહ વિશે ગૂગલ પર સર્ચ મારો. વાઘજી બીજા વિશે પ્રશ્ન પૂછાયો છે તો વાઘજી બીજાને જ ગૂગલમાં ડાયરેક્ટ સર્ચ મારો. આ રીતે તમે કરશો તો પણ તમારી જોડે સારા સારા રાજવીઓની ઇન્ફોર્મેશન મળી જશે. એટલા જ માટે જે પ્રીવિયસ યરના પેપર છે એ તમારા આના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બનશે. હું ગેરંટી મારું છું કે આટલું કરી દીધા પછી હિસ્ટ્રીની અંદર જો 25 માર્ક્સનું પૂછાય તો 20 માર્ક્સથી ઓછા કોઈ પણ કારણોસર સંભવ જ નથી. તમને 100% 20 માર્ક્સ તો આવવા જ જોઈએ, સમજે? એટલા માટે આટલું કરશો, મોર દેન ઇનફ છે. પરંતુ પ્રીવિયસ યરના પેપર ખાસ કરજો. પ્રીવિયસ યરના પેપર કરવાનું ભૂલતા નહીં. જો એ કરશો ને તો એ નહીં કરો ને તો 5થી 7 માર્ક્સનું તમને નુકસાન જઈ રહે છે. ને 200 માર્ક્સમાં 5થી 7 માર્ક્સનું નુકસાન ને એ બહુ મોટું નુકસાન કહેવાય. તમને ખ્યાલ જ છે કે ભાઈ મેરિટ હોય તો 75 એટલું અટકે, એનાથી કોઈ મેરિટ વધારે અટકવાના કોઈ પ્રકારના ચાન્સ પણ નથી હોતા. જીપીએસસી દર વખત પોતાનું લેવલ થોડું ઊંચું જ રાખશે અને એટલું જ મેરિટ અટકાવશે. તે ટાઈમે આ તમને બહુ જ કામ આવી શકે છે. ઓકે, હિસ્ટ્રીનું પોર્શન કવર થઈ ગયું. હવે આવી ભાઈ સાંસ્કૃતિક વારસાની વાત. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. આમાં જો સાંસ્કૃતિક વારસાની અંદર સાહિત્યનો પણ પોર્શન આપેલું છે તો તમે સાહિત્ય રિલેટેડ પણ થોડું એવું તમારું કન્ટેન્ટ રાખજો. સ્ટાન્ડર્ડ 6 to 12ની જે આગળ બુકની અંદર જે સાહિત્યકાર વિશે હોય તેની ઇન્ફોર્મેશન તમને ખ્યાલ હોવી જોઈએ. એની કૃતિઓ વિશે નોલેજ તમારે હોવું જરૂરી છે. એ સિવાય કળા, સ્વરૂપો, શિલ્પ અને સ્થાપત્ય. હવે ભારતના સાંસ્કૃતિક માટે વારસા માટે દ્રષ્ટિની બુક બહુ અવેલેબલ બેસ્ટ રહેશે.
દ્રષ્ટિની બુકની અંદર શરૂઆતમાં જ અલગથી જ આ રીતે ટૉપિક આપે છે. કદાચ દ્રષ્ટિની બુક વાંચશો તો પહેલું સ્થાપત્ય શૈલી વિશે છે, શિલ્પ અને સ્થાપત્ય શૈલી વિશે, ને પછી કરા સ્વરૂપ અને સાહિત્ય રિલેટેડ પણ આવે છે. કરા સ્વરૂપ તમને એવું લાગે કરા સ્વરૂપ એટલે બહુ નાનો ટૉપિક હોય, તો કરા સ્વરૂપ પણ અલગ અલગ ભાગની અંદર ડિવાઈડ થઈ જતા હોય છે. દ્રશ્ય સ્વરૂપ અને અદ્રશ્ય સ્વરૂપ, તે એના કારણે ડિવાઈડ થઈને ઘણી બધી કરા સ્વરૂપ પણ હોય છે. સિમ્પલ ટૉપિક છે. એક વસ્તુ યાદ રાખજો, કલ્ચર કરીને બધા ડરી જતા હોય છે, પરંતુ શાંતિ રાખવાનું, માઇન્ડ ફ્રેશ રાખવાનું. કઈ કલ્ચરની અંદર કઈ એટલે કંઈ જ પૂછાતું નથી. ખાલી દ્રવિડ શૈલી, નાગર શૈલી, એટલે આ કઈ જગ્યાએ આવેલી છે, શૈલીની ખાસિયત શું છે, એના કી ટર્મિનોલોજી યાદ રાખો, આરામથી માર્ક્સ આવી જાય. ભાઈ કલ્ચર અને હિસ્ટ્રી રોકડિયા માર્ક્સ જ હોય છે. એક વખત સારી એવી મહેનત કરી દીધી ને, આખી જિંદગીભર તમને માર્ક્સ અપાવતા જ રહેશે. એટલા માટે કલ્ચર અને હિસ્ટ્રીમાંથી માર્ક્સ ના જવું જોઈએ. એ સિવાય ગુજરાત માટે, તો ગુજરાત માટે હસુતાબેન સેદાણી વાંચી શકો છો. પછી આપણે જે જોરાવરસિંહ જાદવની બુક છે એ પણ વાંચી શકો છો. ને એ સિવાય એક બીજી પણ વૈભવની આવે છે, લોકકલા વૈભવની પણ બુક આવતી હોય છે, તે પણ તમે વાંચી શકો છો. એટલે ટૂંકમાં આટલી તમે 3 બુક તમે કવર કરી તો ગુજરાતના કલ્ચરનો એક પણ પ્રશ્ન તમારા કન્ટેન્ટની બહાર નહીં રહે. એની સાથે કલ્ચર સારું એવું કરવું હોય તો જિલ્લા તો બહુ જ મસ્ત કરવાના. ને જિલ્લા માટેની નવી યુવા ઉપનિષદની બુક બહુ જ બેસ્ટ આવી છે. જો તમે એ સારી રીતે કવર કરશો તો 100% કલ્ચરની અંદર તમને વાંધો નહીં આવે. એટલે ભાઈ કલ્ચરની અંદર શું કરવાની છે, 3 યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક હસુતાબેન સેદાણી, જોરાવરસિંહ જાદવ કરી શકો છો. પ્લસ ત્રીજી મેં ઓલરેડી વાત કરી કે લોકકલા વૈભવની બુક આવતી હોય છે, એ પણ કરી શકો છો. પ્લસ જિલ્લાની બુક કરી શકો છો. ને ભારતના સાંસ્કૃતિક વારસા માટે દ્રષ્ટિની બુક કરવાની. હવે આ એની અંતર્ગત આવી એટલે આ દરેકે દરેક ટૉપિક આવી જાય. આદિવાસી જનજીવન, તો આદિવાસી જનજીવન માટે જુલાઈ મહિનાનું યોજના મેગેઝિન, જુલાઈ મહિનાનું યોજના મેગેઝિનમાં આદિવાસી વિશે જ ઇન્ફોર્મેશન આપેલી છે. પ્લસ આદિવાસી સંસ્કૃતિ કરીને કલ્ચરની એક બુક આવે છે, એ સારી રીતે કરશો ને તો પણ કામ થઈ જશે. ને ગુજરાતના તીર્થ સ્થળ અને પર્યટન સ્થળ, તો આ તો ભાઈ આપણા જિલ્લાની બુક વાંચીએ એટલા માટે આ દરેકે દરેક ટૉપિક કવર થઈ જાય. તો આટલી બુક સારી રીતે કરજો. હવે અમુકને એવું થાય સાહેબ સિમ્પલ કોઈ રસ્તો નથી, ભાઈ આ કોઈ શાકભાજીનું થોડું માર્કેટ છે કે સિમ્પલ ભાઈ 2 IMP પ્રશ્ન આપી દઉં ને એમાંથી પૂછે. GPSC છે, જે એમ કહેતા હોય ને મારામાંથી પૂછાતું હોય, તો ભાઈ એ રીતે કંઈ ના પૂછાય. જો આ બુકો કોઈ પણ ફેકલ્ટી દ્વારા આ દરેકે દરેક બુક કવર કરાવવામાં આવતી હોય ને તો જ તમને પૂછાય. ને કદાચ આત્મનિર્માણ સંસ્થા દ્વારા એક કલ્ચરનું મટીરિયલ પણ તૈયાર કરવામાં આવેલું છે, કલ્ચરનું મટીરિયલ પણ તૈયાર કરવામાં આવેલું છે. તો આની અંદર જોરાવરસિંહ જાદવ હોય, જે લોકકલા વૈભવ છે, એ બધાનું કન્ટેન્ટનું જે ક્લિપ્સ એટલે શોર્ટ નોટ સ્વરૂપે આખું કન્ટેન્ટ પીરસવામાં આવ્યું છે. એ સિવાય હસુતાબેન સેદાણીની પણ પ્રોપર રીતે નોટ્સ બનાવવામાં આવેલી છે. એટલા માટે હું ગેરંટી આપી શકું છું કે ભાઈ એ એક બુક સારી એવી છે, તમે રિફર કરવી હોય, ટૂંક સમયમાં કદાચ કલ્ચર કવર કરવું હોય તે ઉપયોગ કરી શકો છો. ને જો તમારી ઈચ્છા હોય કે ઓથેન્ટિક બુકમાંથી જ કરવું છે તો મેં ઓલરેડી જે ઇન્ફોર્મેશન આપી છે એમાંથી કરજો. ખરેખર બહુ જ બેનિફિટ રહેશે. તમને એવું નહીં થાય કે યસ સરે કીધું ને મજા ના આવી. સમજે? એક મારું એક્સપિરિયન્સ બોલે છે કે ભાઈ 100% આટલું કરો એટલે ભાઈ પાસ થઈ જાઓ. કોઈ શંકાનું સ્થાન જ નથી કે ફેલ થાય. આખું ગામ આ તૈયાર કરીને પાસ થતું હોય છે. આ તૈયારી કરી બધા ડેપ્યુટી કલેક્ટર આ જ બુક વાંચીને બનતા હોય છે. તો તમે કેમ નહીં? એક્યુરેસી વાંચજો. બહુ બધું કન્ટેન્ટ ઠોકી કરી એ રીતે તમે પાસ ના થઈ શકો. પ્રોપર રીતે નોટ્સ બનાવજો, એનું મેક્સિમમ વાર રિવિઝન કરજો. એક્ઝામ પહેલાં 15 દિવસ પહેલાં આખું સબ્જેક્ટનું પાછું રિવિઝન કરજો ને એક્ઝામના 15 દિવસમાં પાછું ત્રીજી વખત રિવિઝન કરજો. 3 વખત રિવિઝન સારી રીતે કરશો 100% રિઝલ્ટ મળશે જ. એટલા માટે એમાં કોઈપણ પ્રકારનું ગભરાઈ જવાની જરૂરિયાત નથી. જેમ કહું છું એ સોર્સ પ્રમાણે મહેનત શરૂ કરજો. ભારતીય બંધારણ, ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતા, અમુક મૂળભૂત અધિકાર, ફરજો, માર્ગદર્શક સિદ્ધાંત, અગત્યના બંધારણની સુધારા, મહત્ત્વની જોગવાઈ અને અંતર્નિહિત માળખું બહુ જ મસ્ત આપેલું છે. સિલેબસનો ટૉપિક છે.
આત્મનિર્માણ સંસ્થામાં બંધારણ પણ મારા દ્વારા જ લેવામાં આવવાનું છે. આપણે ટ્રાય કરીશું કે ભાઈ લક્ષ્મીકાંતની જે બુક છે એ કમ્પ્લીટ કવર કરાવીશું. પ્લસ બંધારણ એવું સબ્જેક્ટ છે ને, કરંટ બહુ સારું એવું કરવું પડે. અમુક એમ સમજતા હોય કે ભાઈ બંધારણ એટલે ભાઈ લક્ષ્મીકાંત વાંચી લઈએ તો માર્ક્સ આવે. લક્ષ્મીકાંતથી બેનિફિટ થાય, 60% માર્ક્સ આવે. જે 25 માર્ક્સનું પૂછાય છે ને બંધારણ, એમાંથી 60% માર્ક્સ જ લક્ષ્મીકાંતથી આવે. હવે 60%થી વધુ માર્ક્સ લાવવા છે, 80થી 85% સુધી જવું છે, તો શું કરવું પડે? તે માટે તમારે કરંટ અફેર્સ સારા એવા કરવા પડે. કરંટ અફેર્સ માટે તમે દ્રષ્ટિ અથવા વિઝન ફોલો કરી શકો છો. દ્રષ્ટિ અથવા વિઝન તમે સારી રીતે ફોલો કરો. પ્લસ પ્રીવિયસ યરના પેપર, બંધારણ એટલે જેટલા MCQ બંધારણના ટોપિક વાઇઝ સોલ્વ કરશો એટલું જ બંધારણની અંદર એક્યુરેસી સારી આવશે. ખબર પડશે તમે યોગ્ય રીતે બંધારણ સમજ્યા છો કે નહીં. એટલા માટે જો મેક્સિમમ MCQની પ્રેક્ટિસ કરવી હોય તો બંધારણની કરજો, ખરેખર બેનિફિટ થશે. હું તો ગેરંટી આપું છું. પ્રીવિયસ યરના જે મારી જોડે ઓલરેડી 2000થી 2500 પેજની બધી PDF છે, 2500 કદાચ ઓછા કીધા, કદાચ 2500થી 3000 પેજ જેવી PDF છે અવેલેબલ છે દરેકે દરેક. એવું હશે તો પ્રોવાઈડ કરી આપીશ તમને. એમાં દરેકે દરેક બંધારણના ક્વેશ્ચન કરી નાખશો ને તો પણ મિનિમમ 40% બેઠાય એમાંથી જ પૂછાશે. મિનિમમ વાત કરું છું. ઘાટ આવે તો એવું પણ બને 80% ક્વેશ્ચન એમાંથી જ પૂછાય. એ સારી રીતે કરજો. હવે એક વસ્તુ વિચાર કર, 3000થી 3500 પેજના તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે. એમની જોડે સ્કોપ જ નથી બહારના પ્રશ્ન લાવવાના. એટલા માટે પ્રીવિયસ યરના પેપર બહુ સારી રીતે કરશો ને તો પણ તમારું 40%થી 60% જેવું કામ થઈ જશે. બીજી 20થી 30%ની જે કરંટ અફેર્સની મહેનત છે એ તમારા અલગથી કરવાની રહેશે. ઓકે. હવે બંધારણીય સંસ્થા, વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થા, આ પણ આપણે લક્ષ્મીકાંતની અંદર કવર થઈ જશે. પંચાયતી રાજ, પંચાયતી રાજ માટે કરંટની અંદર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પંચાયતી રાજની બુકલેટ બહાર પાડવામાં આવેલી છે. એમાંથી સારી રીતે મહેનત કરશો તો કામ તમારું થઈ જશે. જાહેર નીતિ અને શાસન, શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના પ્રભાવ, તો આ પણ બહુ સારો એવો ટૉપિક છે. એ પણ તમને સારી રીતે IR ઇન્ટરનેશનલ રિલેશનશિપ રિલેટેડના ટૉપિક છે ને એના અંતર્ગત આપણે સમાવેશ કરી દઈશું. તેમજ અધિકાર સંલગ્ન મુદ્દા, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લક્ષ્મીકાંતની અંદર અલગથી ટૉપિક આપેલું છે. કદાચ કોઈને ગુજરાતીમાં સારી રીતે વાંચવું હોય તો યુવા ઉપનિષદની બુક પણ તમે પ્રિફર કરી શકો છો. ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્ત્વની સંસ્થા, આ ટૉપિકમાંથી એટલા બધા પ્રશ્નો અવારનવાર પૂછાયા છે તો તમને મહત્ત્વની સંસ્થા વિશે ખ્યાલ હોવો જોઈએ. દરેકે દરેક મહત્ત્વની સંસ્થા એવું હશે તો 60થી 70 મારા ધ્યાનમાં મહત્ત્વની સંસ્થા છે. તેના તમને હું આપી દઈશ એમના નામ. ગૂગલની અંદર ડાયરેક્ટ સર્ચ મારવાનું ને વિકીપીડિયામાંથી જ કન્ટેન્ટ ઉઠાવી લેજો. બેઠા સ્ટેટમેન્ટમાં પણ કંઈ પણ જાતના ચેન્જ નથી કરતા. કદાચ કોઈને એવું થાય કે સંસ્થા રિલેટેડ આ લોકો પ્રશ્ન ક્યાંથી પૂછે છે, વિકીપીડિયામાંથી જ પૂછે છે. કેમ કે મેં ઓલરેડી એનાલિસિસ કર્યું છે, પ્રીવિયસ GPSCના પ્રશ્નનું એનાલિસિસ કર્યું છે. તે લોકો જે અમુક ઇન્ફોર્મેશન આપણી બુકની અંદર અવેલેબલ નથી. IRમાં આ તકલીફ વધુ છે કે ગુજરાતની અંદર કોઈ પણ એવું કન્ટેન્ટ અવેલેબલ નથી કે દરેકે દરેક સંસ્થાનું એકદમ વિસ્તૃત માહિતી હોય. હવે યુનિસેફનું વડું મથક ક્યાં આગળ આવ્યું એ ભાઈ તમને GPSCની અંદર નહીં પૂછાય, એકદમ ડિટેલ્સની અંદર પૂછાશે. તો એવા ટાઈમે તમે વિકીપીડિયામાંથી સારી એવી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી ને તે વધુ બેનિફિશિયરી રહેશે. તો આપણે ટ્રાય કરીશું ડાયરેક્ટ વિકીપીડિયામાંથી કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ જેના કારણે સારું એવું બેનિફિટ થાય. ટૂંકમાં મિનિમમ 60થી 70 જેવી સંસ્થા તો કરવી પડશે. એ સિવાય કરંટમાં જેટલી પણ ન્યૂઝમાં હોય છે તે પણ તમે કરશો તો બેનિફિટ થશે. એટલે ટૂંકમાં આ ટૉપિક રોકડિયા માર્ક્સ છે પરંતુ મહેનત વધુ કરવી પડશે. એમાં નામે પણ વસ્તુ છે કે મહેનત કર્યા વિના શું મળતું હોય છે. તૈયારી કરવી હોય, 12 કલાક વાંચવાની ગણતરી હોય તો તૈયારી કરજો. 80 જ વેકેન્સી છે. મને પણ આશા હતી કે વેકેન્સી વધુ આવશે પરંતુ એટલી બધી કંઈ ખાસ વેકેન્સી નથી. એટલા માટે 80 વેકેન્સીમાં જો રેન્ક લાવવું હોય તો સારી એવી સ્ટ્રેટેજી સાથે મહેનત કરવી જ પડશે. ગુજરાતના ટોપ 80 એટલે ભાઈ છોકરા તરીકે ટોપ 40ની અંદર તમારે આવો તો કદાચ તમારા DYSO અંતર્ગત મેળ પડી શકે છે. પરંતુ ખ્યાલ જ છે ને, GPSC એટલે GPSC. નોકરી કરવી હોય તો GPSC જેવી મજા ના હોય.
બીજી બધી તો વાતો છે, સમજે. બીજી બધી પ્રાઇવેટ જોબ કરો તો ક્લાસ 3ની જોબ કરો, બધું સરખું જ કહેવાય. એટલા માટે યાદ રાખજો કે જીપીએસસીની કરવી હોય તો વાંચવું તો પડશે જ. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમ, તો આ પણ બહુ બેસ્ટ ટૉપિક છે. યોજના રિલેટેડ મારા દ્વારા એક મટીરિયલ બનાવવામાં આવ્યું છે આના અંતર્ગત, તે તમને પ્રોવાઈડ કરી દઈશ. એક વખત કરી નાખજો, ઓલમોસ્ટ આ ટૉપિકનું દરેકે દરેક પોઈન્ટ કવર થઈ જશે. હવે ઇકોનોમિક્સ આવ્યું. હવે ઇકોનોમિક્સની અંદર ટૉપિક તો બહુ જ બધા આપેલા છે. સારી વસ્તુ કહેવાય કે આટલું બધું ઇકોનોમિક્સની અંદર એ લોકો આપતા હોય છે, પરંતુ બહુ બધું મગજ ના દોડાવતા. ઇકોનોમિક સર્વે બહુ મસ્ત રીતે કરી નાખજો. ગુજરાત ઇકોનોમિક સર્વે સારી રીતે કરજો. ગુજરાતનું બજેટ, ભારતનું બજેટ અને ભારતનું ઇકોનોમિક સર્વે, આ 4 પોર્શન કરશો ને એટલે ભાઈ તમારા 50% માર્ક્સ કવર થઈ ગયા. હવે બીજા 50%માં જે વર્ષોથી પૂછાય છે, પંચવર્ષીય યોજનાનો ટૉપિક છે, આમાંથી બહુ જ પ્રશ્ન પૂછાતા હોય છે. પછી ફિસ્કલ પોલિસી રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે ટૂંકમાં ભારતીય ટેક્સેશન સિસ્ટમ છે ને એ પ્લસ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, આ ટૉપિક છે ને એમાંથી બહુ જ પ્રશ્ન પૂછાતા હોય છે. પ્લસ જે ફિસ્કલ પોલિસી રિલેટેડ છે, બેન્કિંગ સિસ્ટમ અને ફિસ્કલ પોલિસી, આમાંથી બહુ જ બધા પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ 3 ટૉપિક કરશો ને તો પણ ઘણું બધું કન્ટેન્ટ કવર થઈ જશે. ફિસ્કલ પોલિસી, બેન્કિંગ સિસ્ટમ અને ટેક્સેશન સિસ્ટમ, એટલે કર પ્રણાલી રિલેટેડ જે પણ કામગીરી કરવામાં આવી છે ને એ દરેકે દરેક. હવે ગુજરાત અર્થતંત્રનું એક અવલોકન, ભાઈ આ ટૉપિક છે ને એનો મતલબ શું થયું, ઇકોનોમિક સર્વેમાંથી જ બેઠો આ ટૉપિક લીધેલો છે. કરી નાખજો. ગુજરાતમાં સામાજિક ક્ષેત્ર કરીને ઇકોનોમિક સર્વેની અંદર જ આખું અલગથી પાર્ટ આપવામાં આવ્યું છે. એ સારી રીતે કરશો એટલે ભાઈ તમારું કામ થઈ જશે. પાછી અમુક શોધવા બેસે, સાહેબ આ ટૉપિક ક્યાંથી મળે? એટલે ભાઈ તને ક્યાંયથી નહીં મળે, ઇકોનોમિક સર્વે જ કરવું પડે. અને મોસ્ટલી 99% પબ્લિક ઇકોનોમિક સર્વે કરતા નથી. પછી કે સાહેબ પૂછાતું નથી, એટલે શું પૂછાય? કરવું પડે ને ઇકોનોમિક સર્વે. ઇકોનોમિક સર્વે કરશો તો કઈ બેનિફિટ થશે, નહીં તો પછી ઇકોનોમિક્સની અંદર સારા માર્ક્સ નહીં આવે. હવે જિયોગ્રાફી, ભૂગોળની વાત થાય એટલે તમે સ્ટાન્ડર્ડ 11ની ભૂગોળની બુક હોય છે એ રીતે સારી રીતે કરી શકો છો. એ સિવાય આત્મનિર્માણ સંસ્થામાં અત્યારે મનન સર દ્વારા જિયોગ્રાફીના લેક્ચર લેવામાં આવી રહ્યા છે. ખરેખર ટુ ધ પોઈન્ટ સિલેબસના અનુલક્ષીને જ પ્રોપર રીતે લેક્ચર લેવાઈ રહ્યા છે, ટૉપિક વાઇઝ, એટલે જે પ્રમાણે સિલેબસ આપેલું છે એ પ્રમાણે જ પ્રમાણે સોર્સ પ્રમાણે તૈયારી કરાવડાવતા હોય છે. આ સિવાય કોઈને વાંચવું હોય તો સ્ટાન્ડર્ડ 11ની બુક વાંચજો. ખરેખર બહુ જ બેનિફિટ થશે. પ્લસ કદાચ કોઈને કોઈ પણ પ્રકારના ક્લાસીસ જોઈન નથી કરવાના તો તમે બીજી સારી એવી બુક હોય, એનસીઆરટી છે, એનસીઆરટી 11ની, સ્ટાન્ડર્ડ 11, 12ની, એ પણ તમે સારી રીતે કવર કરશો તો ઓલમોસ્ટ દરેકે દરેક કન્ટેન્ટ કવર થઈ જશે. પ્લસ જિયોગ્રાફીની યુવા ઉપનિષદની બુક બહુ જ મસ્ત છે. યુવા ઉપનિષદની નવી બુક છે ને એડિશન, બહુ સારામાં આવી છે, તો તમે એ પણ પ્રિફર કરી શકો છો. આટલું કરજો, કામ થઈ જશે. પ્લસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની પણ જિયોગ્રાફીની જે મંજુલાબેન છે, જસાણી સાહેબ છે, એ દરેકની સારી એવી બુક આવે છે. હવે તકલીફની શરૂઆત જ હોય ને, મારું પર્સનલી માનવું છે, છેલ્લા 4 વર્ષની જીપીએસસીમાં સૌથી વધુ તકલીફ પડી હોય ને તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પડી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર જ ઘણી બધી વખત એવું જ બન્યું હતું કે ભાઈ ગમે તે હોય, હવે હું હોઉં તો બીજા કોઈ હોય, જીપીએસસીની અંદર કોઈ એમ કહેતું હોય કે મારા સાયન્સની અંદર 60% 70% માર્ક્સ આવ્યા હતા, તેને કહેવાનું ભાઈ તારી વાત સાચી, મને રિઝલ્ટ બતાય, મારે એમ માનવું નથી કે ભાઈ તારા માર્ક્સ આવ્યા હતા, તારું રિઝલ્ટ બતાવીને મારે એમસીક્યુ એ જોવા છે. એ ટૂંકમાં અત્યારે જે સાયન્સનો પોર્શન પૂછાય છે, મોસ્ટલી દરેક સ્ટુડન્ટ હોય અથવા ફેકલ્ટી હોય 20થી 30% જ ક્વેશ્ચન આવડતા હોય છે. હવે આ તો વસ્તુ અમારા માટે પ્લસ તમારા માટે બહુ ચેલેન્જિંગ થઈ ગઈ કે સાલું સાયન્સના પ્રશ્નો આવે છે ક્યાંથી. હવે આના ઉપર તો બહુ જ બધું રિસર્ચ કર્યું કે બહુ શોધખોરો ચાલી કે પ્રશ્ન લાવી રહ્યા છે. જીપીએસસી એવા પ્રશ્ન પૂછાઈ રહ્યા છે, એવા બાઉન્સર મારી રહ્યા છે
તો હવે એના ઉપરથી એનાલિસિસ કર્યું તો એક દ્રષ્ટિની બુક મને સારી લાગી, દ્રષ્ટિની બુક સારી લાગી, અથવા વિઝનની એક બુક આવે છે, મટીરિયલ છે વિઝનનું, સાયન્સ એન્ડ ટેકનોલોજીનું. આ મટીરિયલ મને સારું લાગ્યું. હવે આનાથી શું થશે, સ્ટેટિક બેઝ જ કવર થશે. હવે સાયન્સની અંદર પહેલાં સ્ટેટિક બેઝ નહોતું પૂછાતું, પરંતુ હવેથી સ્ટેટિક બેઝ પૂછાય છે, એટલે આ વસ્તુ કરવું પડશે. આ દરેકે દરેક ટૉપિક આપે છે ને, સાયબર સિક્યુરિટીથી માંડી, ICTથી માંડી દરેકે દરેક વસ્તુ આની અંદર અવેલેબલ જ છે. એટલા માટે એ તો કામ થઈ ગયું. હવે વસ્તુ શું કરવાનું, કે હવે થોડું માઇન્ડ દોડાવવાનું, કે જે ટૉપિક આપેલા છે ને એ જ ઇંગ્લિશની અંદર ગૂગલ ઉપર સર્ચ મારવાનું ને એનું કરંટ અફેર્સ કરી સર્ચ મારવાનું. તેના કારણે કરંટમાં એના રિલેટેડ, ધારો કે ભારતીય ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, તો ગૂગલમાં સર્ચ મારો ને ભારતીય ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ રિલેટેડ કરંટ અફેર્સ, તો તમારા ધ્યાનમાં જેટલા બી કરંટમાં વસ્તુ બની હશે ને એ આવી જશે. તો એટલા માટે તમે એ વસ્તુ પણ ફોલો કરશો ને તો તમારા કરંટના દરેકે દરેક ટૉપિક કવર થઈ જશે. ને એ અંતર્ગત ઘણા બધા પ્રશ્નો હોય ને બેઠા એમાંથી આવતા હોય છે. હવે પાછું આટલું કર્યું તો પણ પાછું કવર ના થયું, ઘણી બધી પ્રોબ્લેમ થઈ. આટલું કર્યા પછી 50થી 60% સુધી પહોંચાય. પાછું અમુકને કહે સાહેબ અમારે તો 80% કરતાં ઓછા માર્ક્સ જ ના જોઈએ, અમારે તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ડંકો વગાડવું છે. તો પછી સ્ટાન્ડર્ડ 11ની બાયોલોજીની બુક, સ્ટાન્ડર્ડ 11ની બાયોલોજીની બુકની અંદર હું તમને 11થી કદાચ 16 નંબર સુધીના ચેપ્ટર છે, બાયોલોજીના ચેપ્ટર છે. આમ તો એવું થાય બાયોલોજીનું ચેપ્ટર આપણે શું કામ વાંચવાની જરૂરિયાત, પરંતુ પ્રીવિયસ યર પેપર જોજો, રંગસૂત્ર રિલેટેડ પ્લસ એકદમ બાયોલોજી રિલેટેડ પ્રશ્ન એકદમ હાર્ડ પૂછાયેલા છે ને એની ઇન્ફોર્મેશન બીજી કોઈ પણ જગ્યાએ બુકમાંથી નહીં મળી રહે. એટલા માટે 100% જે સ્ટાન્ડર્ડ 6 to 11ની અંદર જે મનુષ્ય રિલેટેડ જે પોર્શન છે ને, માણસ રિલેટેડ, એનો 11થી 16થી 17 જેવા ચેપ્ટરમાં જે પોર્શન આપેલો છે તે એટલા જ ચેપ્ટર 11માની બુકમાંથી અને 10થી 10ની બુકનું સાયન્સ કરવું કમ્પલ્સરી છે. અહીં આગળ વિજ્ઞાન અને ટેકનોલોજી સિલેબસમાં આપેલું છે. આમ છતાં પણ બેઝિક જનરલ સાયન્સમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય, B1 ને B2 ને B3 B6 B9 B12ની ઉણપથી કોને કયા રોગ થતા હોય છે, વિટામિન્સ રિલેટેડ પણ ડિટેલ્સમાં પૂછાતું હોય છે. તેના રિલેટેડ હું તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશ. આવી સંસ્થા કદાચ ગુજરાતની એવી કદાચ મને નથી ખબર, પરંતુ મને તો ખ્યાલ જ છે કે કોઈની જોડે આ વસ્તુ ક્યાંથી પૂછાય છે એટલું બધું ખાસ એનાલિસિસ નથી હોતું, પરંતુ એના માટેનું કન્ટેન્ટ અને PDF એ હું તમને પ્રોવાઈડ કરવાનો છું આ વખતે. ને આ પોર્શન તમારો કવર થઈ જશે, ટેન્શન ના લેતા. ને જે સ્ટ્રેટેજી કીધી ને એ પ્રમાણે વાંચજો, કવર થઈ જશે. પરંતુ સાયન્સ માર્ક્સ લાવશો તો મને બી ખુશી થશે. ને બીજી એક વસ્તુ આજે એનાઉન્સ કરું છું, કદાચ કોઈએ સાયન્સની અંદર જો GPSCની અંદર 70% કરતાં વધુ માર્ક્સ આવ્યા તેને મારા તરફથી ઇનામ આપવામાં આવશે. ઇનામ પેટે સારી એવી રકમ પણ આપવામાં આવશે, પ્લસ એને ટ્રોફી દ્વારા મારા દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે. કેમ કે મને તો બહુ પ્રાઉડ ફીલ થશે કે સાયન્સની અંદર કોઈ વ્યક્તિ સારું એવું લાવી દીધા ને UPSCનો પણ કેન્ડિડેટ બની જશે. કે UPSCમાં પાસ થવું હોય તો ભાઈ સાયન્સ રિલેટેડ અથવા જે એગ્રીકલ્ચર રિલેટેડનું જે નોલેજ હોય છે એ તો સારું એવું જોઈએ જ. તો એટલા માટે મને પણ ખુશી થશે. તો અત્યારથી એનાઉન્સમેન્ટ છે, કોઈ પણ વ્યક્તિ હોય ને, એવું જરૂરી નથી આત્મનિર્ભર સંસ્થાની એપ્લિકેશન લો ના લો એનાથી મને તો કોઈ જ ફરક પડતો નથી. પરંતુ આ રીતે વાંચજો બેટા, 100% પાસ થશો ને. અમુક વસ્તુ પછી એવું કહેતા હોય કે સાહેબ આ નથી કરવું તે નથી કરવું, જે કહું છું એ કરવાનું શાંતિથી, તો 100% બેનિફિટ થશે. એવા લોકોનું ગાઈડન્સ નહીં લેવાનું જેને લાઈફમાં કંઈ કર્યું ના હોય. આપણે તો રિઝલ્ટ બોલે છે કે ભાઈ સાહેબે કન્સિસ્ટન્સી સાથે દરેકે દરેક એક્ઝામ હોય, પ્રિલિમિનરી હોય તો બહુ સારા એવા માર્ક્સ સાથે દરેકે દરેક ક્રેક કરેલી છે, કન્સિસ્ટન્સી સાથે કરી છે, તેનાથી 100% બેનિફિટ થવાનું જ છે. ઓકે, તો આટલું વસ્તુ કવર થઈ ગયું છે. હવે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની વાત કરીએ તો ભાઈ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર મેથ્સ પ્રીવિયસ યરના જેટલા પેપર છે ને બસ એટલું જ કરજો. બીજું બધું બુદ્ધિ દોડાવવા ના જતા. અમે તમારી જોડે એટલો બધો ટાઈમ નહીં વધે. ગણીને 10થી 15 સોલ્વ હોય મેથ્સના એ તમે કરી શકશો. 10થી 15 સોલ્વ કરવું એ પણ બહુ મોર દેન ઇનફ છે. એટલે પ્રીવિયસ યરના જ પેપર કરવાના.
બીજું બધું મગજ નહીં ઉપયોગ કરવાનું. ને લાસ્ટમાં કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સ માટે એક હિન્દી મેગેઝિન એટલે વિજન, યુવા અથવા આઈસી પ્લસ ગુજરાતી પાક્ષિક કરો, પ્લસ એક્સ્ટ્રામાં જીકે ટુડે ઉપયોગ કરી શકો છો. જીકે ટુડે છે ને આ 4 વસ્તુ કરશો એટલે ભાઈ કરંટ અફેર્સની અંદર પણ ડંકો વગાડીને આવી જશો. એટલે ટૂંકમાં 200 માર્ક્સમાંથી જો આટલું બધું કરશો તો 100% ગેરંટી છે કે 200માંથી 100+ માર્ક્સ તો 100% તમારા આવી જ જશે. એમાં કોઈ પણ શંકાનું સ્થાન જ નથી. ઓકે, તો સારી રીતે આ સ્ટ્રેટેજીને સ્ટ્રિક્ટલી ફોલો કરજો. 200માંથી 100 ઉપર ના આવે તો લાસ્ટમાં 80 માર્ક્સ તો આવી જ જશે. પરંતુ સારી રીતે વાંચજો, આ જ બુકને ફોલો કરજો, 100% બેનિફિટ થશે. બીજી કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ સમસ્યા હોય, વંચાતું નથી, ના નથી થતું ને જિંદગીની સમસ્યા બહુ ભરાઈ ગઈ હોય જિંદગીમાં, તો શાંતિથી આ મેસેજ ઉપર 9537 919181 એના ઉપર કરજો. પ્રોપર રીતે ગાઈડન્સ આપવામાં આવશે ને બેનિફિટ થશે. ટૂંકમાં એક વસ્તુ કહેવાનો મતલબ એ છે કે સંસ્થામાં કોર્સ લાઈવ બેચ ચાલી રહ્યું છે. જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ, ના જોડાવવું હોય તો ઘરે વાંચો. મોટી મોટી વાતો ના કરતા મહેનત કરવી પડશે, શિદ્દતથી મહેનત કરવી પડશે તો જ મેળ પડશે. ખોટા ખોટા સપના નથી બતાવતો કે ભાઈ આત્મનિર્માણ સંસ્થામાં જોડાશો તો પાસ થઈ જશો. પાસ થવા માટે તમારા 12 કલાકની ગણતરી હોય, વાંચવાની ગણતરી હોય તો જ પૈસા બગાડજો. પપ્પાના પૈસા બહુ કિંમતી હોય ને પોતાના પૈસે કમાતા હોય તો 100% આવજો. પોતાના પૈસે કમાતા હોય તો મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. 100% આવજો, મહેનત કરજો. પરંતુ પપ્પાના પૈસાથી આવતા હોય તો 100% 12 કલાક વાંચવાની કેપેસિટી હોય તો જ આવજો. ખાલી ઢીલી વાતો કરવી હોય ને, મારાથી આમ થાય ને સવારે ના ઉઠાય ને આમ થાય, એવા લોકો મારી જોડે આવતા જ નહીં. મને નબળી વાત કરે ને એ લોકો ગમતા જ નથી. એટલે પહેલેથી જ વસ્તુ કહું છું કે મોટિવેશન છે, પ્રોડ મહેનત કરવી છે તો આવજો. માર્ગદર્શન એટલે એક વસ્તુ સમજો કે દરેક જીપીએસસીના જેટલા બી ક્વેશ્ચન પૂછાતા હોય છે તમારા કરતાં મને વધુ ટેન્શન હોય છે કે પ્રશ્ન ક્યાંથી આવ્યો ને એના ઉપરથી આટલા વર્ષોનું એનાલિસિસ બોલે છે. 100% ફોલો કરજો, બેનિફિટ થશે. જય હિન્દ. ના ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે.